નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, આજે ધર્મલોકમાં દર્શન કરીશું મહાકાળીના ધામના, સાથે જ જાણીશું ગણેશજીને રીઝવવાના ઉપાયો। તો ચાલો શરૂ કરીએ ધર્મલોક। દરેક ધર્મ સ્થાન પોતાની એક અલગ ઓળખ ધરાવે છે અને અલગ અલગ વિશેષતાઓ ધરાવે છે। એવું જ એક મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે જામનગરમાં, જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। જે મંદિર જામનગર શહેરમાં દિગ્જામ મિલ પાસે આવેલું છે અને અનેક વિશેષતાઓ ધરાવે છે। તો ચાલો દર્શન કરીએ મહાકાળી માતાના। જામનગર શહેરમાં દિગ્જામ મિલ પાસે આવેલું છે મહાકાળીનું મંદિર। આ મંદિર અનેક વિશેષતાઓ ધરાવતા મંદિરની ઓળખ ધરાવે છે। આ મંદિરના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો અંદાજિત 60 વર્ષ પહેલા ત્યાં એક પરિવાર રહેતો। ત્યાં નાનજીભાઈ નામના વ્યક્તિના સપનામાં ઘણી વખત માતાજી દ્રશ્યમાન થતા અને તેમને મંદિર બાંધવા માટે કહેતા। ત્યારબાદ નાનજી બાપુની પરિસ્થિતિ ખૂબ જ નાજુક હતી, પરંતુ તેમણે ત્યાં ધીમે ધીમે મંદિરની સ્થાપના કરી। ત્યારથી માતાજી ત્યાં સ્વયંભૂ રીતે પ્રગટ થયા। મંદિરનો હું પૂજારી છું મહાકાળી માનો। મારા ફાધર 60 વર્ષ થયા પૂજા કરતા હતા। મારા ફાધરને માતાજી સપને આવ્યા તે પછી માં પ્રગટ થયા અને ભક્તોજનોની સવાર સાંજ દર્શન કરવા આવે માતાજીના સ્વરૂપ બદલે। આ મૂર્તિની વિશેષતા છે કે 6 ફૂટ લાંબી મૂર્તિ છે અને આવડી મૂર્તિ ક્યાંય મળે નહીં તમને જોવા। અમારા ફાધરનું નામ નાનજી બાપુ, મારું નામ હરિબાપુ, મારા ડોશીમાં રાધામાં આ સેવા કરતાં કરતાં એની દેહ છૂટી ગઈ। તેમની સમાધિઓ પણ અહીં છે બીલીપત્ર નીચે અને બિલેશ્વર મહાદેવની સ્થાપના પણ છે। માતાજીની સવારમાં અમારે હું પૂજા કરવા આવું, મારી પૂજા પૂરી થાય તે પછી બાપુ આરતી કરે। કેટલા વર્ષનું મંદિર છે? આ વર્ષ 60-70 વર્ષ આ મંદિરમાં ચેતન્ય મૂર્તિ છે। માતાજી જાગૃત છે, માતાજી મને હાજર છે। હું અહીંની દીકરી છું। આ મારા માવતરિયા છે। પહેલે મારા દાદા દાદી અહીં રહેતા, મારા દાદા બાપુ પૂજા કરતા। તે દુનિયામાં કાલીનો 60 વર્ષથી પ્રભાવ એવો છે ને એટલા પરચા છે માતાજીના કે રોતા આવે છે ને અહીં હસતા જાય છે મા કાલીના મંદિરેથી। કોઈ નિરાશ થઈને ગયા નથી અને જવાનાય નથી, એટલો માતાજીનો પ્રભાવ છે। આ મંદિર જામનગરમાં દિગ્જામ મિલ પાસે આવેલું છે। મંદિરમાં માતાજીની 6 ફૂટ ઊંચી અને 3 ફૂટ પહોળી પ્રતિમા આવેલી છે। મંદિરની વિશેષતા એ છે કે અહીં એવી માન્યતા છે કે માતાજીની પ્રતિમાના દર્શન દિવસમાં 7 વખત અલગ અલગ રીતે થાય છે। એટલે કે માતાજીની પ્રતિમા દિવસમાં 7 વખત અલગ અલગ રીતે જોવા મળે છે। આ મંદિરમાં ભાવિકોની ખૂબ જ ભીડ જોવા મળે છે। તો અહીંયા બિલેશ્વર મહાદેવની સાથે જ અવસાન પામેલા નાનજી બાપુની સમાધિ પણ આવેલી છે, જેના ભક્તો દર્શન કરે છે। આ મંદિર 60 વર્ષ જૂનું છે, મહાકાળી માનું મંદિર, અને અહીંયા જે લોકો આવે છે તેની બધી મનોકામના પૂરી થાય છે। અમે અહીંયા છેલ્લા 10 વર્ષથી આવી છીએ અને જે કામ અમે જે બધું ધારેલું હોય છે એ બધું કામ અમારું પરિપૂર્ણ થાય છે। અને હું અહીં છેલ્લા 20 વર્ષથી માતાજીની દર્શન કરવા આવું છું। મહાકાળી મંદિર સર્કલ અહીં કહેવાય જઈ રહ્યું અને 20 વર્ષથી દર્શન કરવા આવું છું। મારી મનોકામના બધી પૂરી થાય છે અને મહાકાળીના એટલા પરચા છે કે જે અહીંયા આવે છે એની મનોકામના પૂરી થાય છે। સાંજે આરતી થાય છે, અમાસની પૂજા થાય છે, જય માણસ અહીં માનતા કરે એની માનતા પૂરી થાય। આ દિગ્જામ સરકાર મહાકાળી માનું મંદિર આવેલ છે, અતિ પૌરાણિક મંદિર છે। રોજ સાંજે આરતીનું આયોજન થાય છે, મોટા પ્રમાણમાં ભક્તો ભેગા થઈ છે અને આ નાનજી બાપુ ને રાધામાના સાનિધ્યમાં બનેલું મંદિર છે। ચાલુ આરતી દેહ પ્રાપ્ત થઈ ગયું છે એનું। આ મંદિર ખૂબ જ પૌરાણિક છે અને શ્રદ્ધાળુઓ ખૂબ જ શ્રદ્ધાથી માતાજીના ચરણોમાં નતમસ્તક થાય છે। અહીં સ્થાનિક જ નહીં પરંતુ બહાર ગામથી પણ લોકો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને સાચી શ્રદ્ધાથી કોઈ પણ મનોકામના માંગે તો તેમની મનોકામના પૂર્ણ થાય છે। આ રીતે આ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। અર્જુન પંડ્યા સાથે ધર્મલોક ડેસ્ક, GSTV જામનગર। તો દર્શક મિત્રો, હવે જાણીએ જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા પાસેથી ગણેશજીને રીઝવવાના ઉપાયો। નમસ્કાર। ગણપતિ દાદાની ભક્તિ જોવા જઈએ ને તો ભક્તો કરતા હોય છે અને એનું વિશેષ ફળ તેઓ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે।
ગણપતિ દાદાને આપણે પ્રથમ પૂજનીય પણ કહેવાય છે. એની પાછળની કથા ધાર્મિક રીતે પણ આપણને વિદ્વાનો પાસેથી કે ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે. હવે ગણપતિ દાદાની કૃપા મેળવવા માટે અને ખાસ કરીને ગણપતિ દાદાની વિશેષ ભક્તિ શેના માટે કરવામાં આવે છે એની જો વાત કરીએ ને તો એમાં પણ કહેવાય કે જેમની કુંડળીમાં મંગળ દોષ હોય એવી વ્યક્તિ, જે લોકોને ભૂમિ કે મકાન સંબંધિત કંઈ પણ પ્રકારની દ્વિધા ચિંતા હોય એના માટે, વિદ્યાર્થી વર્ગ હોય એ લોકો જે વિદ્યાભ્યાસમાં સારી સફળતા મળે, તદુપરાંત એક સૌથી મોટી વાત એ કે ગણપતિ દાદા વિઘ્નનો નાશ કરનાર છે. એટલે કે જો દરરોજ જે ભક્તિ કરવામાં આવે ને તો જીવનમાંથી વિઘ્નનો પણ નાશ થાય છે. માટે આપણે ગણપતિ દાદાની ભક્તિ આપણે કરતા હોઈએ છીએ. હવે ગણપતિ દાદાની ભક્તિ સામાન્ય રીતે આપણે ઘરે બેસીને પણ કરી શકીએ છીએ, મંદિરમાં પણ કરી શકીએ છીએ. એમાં પણ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ પણ કરી શકાય છે. ગણપતિ દાદાના કોઈ પાઠ હોય એ પાઠ પણ કરી શકાય છે. તદુપરાંત ભક્તિ સાથે પાઠ સાથે પૂજામાં એવું પણ કહેવાય કે ગણપતિ દાદાને મોદક પ્રિય છે. એટલે કે મોદક પ્રસાદ તરીકે અર્પણ કરી દૂર્વા પણ ચડાવવામાં આવે છે. એટલે કે ગણપતિ દાદાને દૂર્વા પણ પ્રિય છે. શાસ્ત્રમાં ગણપતિ દાદાની મહિમાનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. ફળશ્રુતિ પણ જોવા મળે છે. ગણપતિ દાદાના વિવિધ સ્વરૂપે પૂજન થતું પણ જોવા મળે છે. જેમાં પણ આપણે ખાસ કરીને ગણપતિ દાદાની પ્રતિમા પર આપણે કાયમ જાસૂદનું ફૂલ કે કંઈ પણ લાલ ફૂલ ચડાવીને પૂજા કરીએ છીએ. કોઈ વાર ફૂલની ઉપલબ્ધિ ન હોય તો લાલ ચોખાથી પણ ગણપતિ દાદાનું પૂજન કરી પાઠ કરીએ છીએ અને આપણે ફળશ્રુતિ મેળવતા હોઈએ છીએ. એટલે ગણપતિ દાદાને આપણે જો વિશિષ્ટ ભક્તિ માટે જોવા જઈએ ને તો એમાં જમણી સૂંઢના ગણપતિ દાદાનું ભક્તિનું પણ એક વિશેષ મહિમા રહેલો છે. કેટલાક ગ્રંથોમાં અને એમાં પણ ખાસ કરીને તંત્ર ગ્રંથોમાં ગણપતિ દાદાની ભક્તિના વિવિધ આયામો આપણને ખૂબ જ શીઘ્ર ફળદાયી સાધના તરીકે માર્ગદર્શનમાં મળતા હોઈએ છે. અને એમાં જ આ જોવા જઈએ ને કે જમણી સૂંઢના ગણપતિ દાદા એની જોવા જઈએ ને ભક્તિ શીઘ્ર ફળદાયી ગણે છે. કોઈ વિશિષ્ટ સાધના કે કાર્યની હેતુ માટે પણ આપણે કરવામાં આવે છે. એ સિવાય પણ જોવા જઈએ ને તો સિંદુરિયા ગણપતિ દાદાનું સ્વરૂપનું પૂજન પણ આપણે કોઈ વિશેષ માર્ગદર્શન હેઠળ કરતા હોઈએ છીએ. પરવાળાના જે નંગ આવે છે એમાં ગણપતિ દાદાનું આપણે વિગ્રહ અંકિત કરીને જો એને પૂજા કરવામાં આવે ને તો પણ એની વિશેષ ફળશ્રુતિ આપણને જાણવા મળે છે. જેમ કે મંગળ ગ્રહની શાંતિ થાય છે, ઋણ અચાનક વધી ગયું હોય, દેવું વધી ગયું હોય તો દેવાની નાબૂદી માટે તાત્કાલિક અસરની ફળશ્રુતિ માટે પણ આ પ્રકારના પરવાળાના ગણપતિ દાદાને પૂજા કરવામાં આવે છે. તદુપરાંત ક્યાંય પણ જમીનનો મકાનનો વિવાદ હોય અથવા એ મેળવવામાં તકલીફ પડતી હોય ત્યારે પણ પરવાળાના ગણપતિ દાદાની પૂજા કરવામાં આવે છે. કોઈ વાર શત્રુ પીડા અચાનક વધી જાય તો એનામાં રાહત માટે, રક્ષા માટે પણ પરવાળાના ગણપતિ દાદાની ભક્તિ વિશેષ કરવામાં આવતી જોવા મળે છે. તેવી જ રીતે એક બીજી વિશિષ્ટ ભક્તિ છે વૈદુર્ય પર ગણપતિ, એટલે કે કેતુના નંગ પર ગણપતિ દાદાને અંકિત કરીને જો એની પૂજન કરવામાં આવે તો શીઘ્ર ફળ મળે, આકસ્મિક ફળ મળે એવું પણ માર્ગદર્શન મળવામાં આવે છે. જે લોકોના વ્યવસાય જોવા જઈએ ને કે અણધાર્યા હોય અથવા આકસ્મિક હોય, જેવા કે શેર બજારના વ્યવસાય સાથે સંકળાયેલા હોય અથવા જેવા લોકો સિઝનેબલ બિઝનેસ કરતા હોય કે જેવા લોકોને કામકાજમાં અવારનવાર ઉતાર ચઢાવ રહેતા હોય તેવા લોકોએ પોતાના ધંધામાં સારી આવક યોગ્ય સમયે મળી રહે, પછી આવકની દ્રષ્ટિએ સ્થિરતા રહે તે હેતુથી આ કેતુના નંગ પર જો ગણપતિ દાદાને અંકિત કરીને પૂજા કરવામાં આવે ને તો એમાં
આવા આકસ્મિક સારા ફળ મળે છે તેવું પણ વિદ્વાનો કહે છે. તદુપરાંત કેતુ ગ્રહની જો વિપરીત અવસ્થા કુંડળીમાં ક્યાંય રહેતી હોય ને તો પણ આ નંગમાં આવી રીતે પૂજા કરી અને એને શાંતિ કરી શકાય. કારણ કે ઘણીવાર કેતુનું નંગ ધારણ આપણને કોઈ જ્યોતિષીય માર્ગદર્શન હેઠળ યોગ્ય ન જણાતું હોય અથવા કારણ વગર આપણે ધારણ ન થઈ શકતું હોય તો આવી રીતે ગણપતિની પૂજા કરવાથી પણ શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય છે તેવું કહી શકાય. તદુપરાંત આપણે જોવા જઈએ ને તો વિદ્યાર્થી વર્ગ હોય કે વેપારી વર્ગ હોય એ ગણપતિ દાદા, સરસ્વતી માતા અને લક્ષ્મી માતાનો જે આપણે એક સંપુટ વિગ્રહ કહીએ છીએ એ વિગ્રહની પૂજા કરવામાં આવે ને તો વિદ્યાર્થી વર્ગને વિદ્યાભ્યાસમાં અને કારકિર્દીની શરૂઆતમાં ખૂબ જ સારા આશીર્વાદ મળી રહે છે. તદુપરાંત જે લોકો વ્યવસાયલક્ષી છે, વ્યવસાય સાથે જોડાય છે તેવા લોકો પણ વ્યવસાય સ્થળે ગણપતિ દાદાને આવી રીતે વિગ્રહ સહિત પૂજન કરે છે ને તો તેના વ્યવસાયમાં પણ વિઘ્ન દૂર થાય છે. સરસ્વતી માતાની કૃપાથી નવા આયોજનો થાય છે અને લક્ષ્મીજીની કૃપાથી એને ધન પ્રાપ્તિ થાય છે. એટલે કે આ વિગ્રહ સાથે પણ ગણપતિ દાદાની આ પ્રકારની પૂજા ખૂબ જ ફળદાયી ગણવામાં આવે છે. તદુપરાંત આપણે મૂર્તિની વાત કરી, તદુપરાંત આપણે વિગ્રહ એટલે કોઈ નંગ પર ગણપતિ દાદાની વાત કરી. હવે યંત્ર સ્વરૂપે પણ ગણપતિ દાદાનો મહિમા રહેલો છે. આપણે ત્યાં યંત્રશાસ્ત્રનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. જો યંત્રને આપણે યોગ્ય માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવે ને તો ગણપતિ દાદાનો જે આ યંત્ર છે ને એ એમની તમામ શક્તિ સહિત સાધકો પર ખૂબ જ કૃપા વરસાવે છે તેવું પણ વિદ્વાનો કહે છે. સાધક વિદ્યાર્થી વર્ગનો હોય, વેપારી વર્ગનો હોય કે ઉપાસક હોય અથવા કોઈ કાર્યસિદ્ધિ માટેનો હોય તો આ ગણપતિ દાદાના યંત્ર સમક્ષ જો માર્ગદર્શન હેઠળ એનું પૂજન કરી અને યોગ્ય મંત્ર જાપ કે પાઠનું પઠન કરે ને તો પણ ગણપતિ દાદાના યંત્રમાંથી પ્રભાવિત ઉર્જાઓ દ્વારા સામેની વ્યક્તિના જીવનમાં ખૂબ જ સારી પ્રભાવનાઓ જોવા મળતી હોય છે. એટલે કે ગણપતિ દાદાના પૂજનમાં જોવા જઈએ ને તો પૂજન પદ્ધતિમાં આપણે ત્યાં શાસ્ત્રમાં ખૂબ જ વિસ્તૃત માહિતી આપે છે, વિદ્વાનો પણ આપે છે. એટલે કે યંત્ર સ્વરૂપે પૂજા કરો, મૂર્તિ સ્વરૂપે કરો કે કંઈ પણ સ્વરૂપે પૂજા કરો, માર્ગદર્શન મુજબ ગણપતિ દાદાની પૂજા દરેક ક્ષેત્રમાં વિઘ્નનો તો નાશ કરે છે એવું આપણે ચોક્કસ કહી શકીએ.